અમદાવાદમાં ઓળખ છુપાવી પ્રેમ જાળમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે। એએમટીએસનો ડ્રાઈવર મોહસિન ખાન, જેણે પોતાનું નામ બદલ્યું, મોહિત પટેલ પોતાનું નામ હોવાનું જણાવી એક હિન્દુ યુવતીને તેણે ફસાવી અને તેના પર દુષ્કર્મ આચર્યું। આરોપી પોતે પરિણીત હતો, આમ છતાં પોતાને તેણે કુંવારો ગણાવ્યો। યુવતીને તેણે છેતરી અને હોટલમાં રોકાવા નકલી આધાર કાર્ડનો તેણે ઉપયોગ કર્યો। જોકે યુવતીએ આરોપીનો મોબાઈલ ચેક કરતા સમગ્ર સત્ય સામે આવ્યું। આ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની તપાસ તેજ કરી છે અને આરોપીને ઝડપી લીધો છે। એએમટીએસમાં એક ડ્રાઈવર છે, ડ્રાઈવરના સંપર્કમાં આવેલી હતી। ડ્રાઈવરે અગાઉ પોતાનું નામ અને મોહિત પટેલ જણાવેલું હતું અને ત્યારબાદ બંને જણા ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરતા હતા, તેમજ ફોનથી એકબીજા જોડે વાત કરતા હતા અને જે આરોપી છે એને પોતે અપરિણિત છે એવું જણાવેલું હતું અને ત્યારબાદ જે ફરિયાદી છે, ફરિયાદી જોડે અવારનવાર ફોનમાં વાતચીત કરતો હતો, ઇન્સ્ટાગ્રામથી વાતચીત કરેલી હતી અને બંને અગાઉ ઘણી બધી હોટલોમાં ગયેલા હતા અને ત્યાં આગળ જે આરોપીએ પોતાની સાથે જે લગ્ન કરશે એવું કહીને જે મહિલા છે જોડે સાથે સમુદ્ર બાંધેલા। આરોપી જોડેથી હાલ એક આધાર કાર્ડની ઝેરોક્ષ મળેલી છે કે જેમાં મોહિત પટેલ નામ લખેલું છે। આ બાબતે અમે આરોપીની પૂછપરછ કરી રહ્યા છે અને આરોપીને વધુ રિમાન્ડ પણ લેવામાં આવશે। એ જે આધાર કાર્ડ છે, આધાર કાર્ડ ક્યાંથી બનાવેલું છે, કોની જોડેથી બનાવેલું છે અથવા એને આધાર કાર્ડ બનાવવામાં કોને મદદ કરેલી છે એ બાબતની